જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઉત્તરાયણ પર્વમાં દાન પુણ્યનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ સમયગાળો સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કરેલા પુણ્ય કાર્યોનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે. ઉત્તરાયણ એ સૂર્યના મકર રાશિમાં પ્રવેશવાનો અને ઉત્તર દિશા તરફ ગતિ કરવાનો સમય છે. આ સમયને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. તેથી આ કાળમાં કરેલા ધાર્મિક કાર્યો અને દાન ધર્મનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર આ પવિત્ર અવસર પર પોતાની ક્ષમતા મુજબ દાન કરવાથી વ્યક્તિના પાપોનું નિવારણ થાય છે અને તેની અસીમ પુણ્યની પ્રાપ્તિ થાય છે. નિયમિત રીતે ખાસ કરીને ઉત્સવના સમયમાં દાન પુણ્ય કરવાથી જીવનની અનેક પરેશાનીઓ દૂર થાય છે અને વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પુણ્ય કરે છે તેને આ જન્મમાં ધન, સુખ, સુંદર જીવન સાથી અને સમૃદ્ધિ મળે છે. દાન કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં દાન પુણ્યનું વધુ મહત્વ દર્શાવવામાં આવ્યું છે કારણ કે વ્યક્તિને તેના પૂર્વકર્મો અનુસાર જ ફળ મળે છે. દાન સારા કર્મોમાં વધારો કરે છે. ઉત્તરાયણના દિવસે અનાજ, ખાસ કરીને તલ અને મગફળીનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્રો અથવા ધાબળાનું દાન કરવાથી પુણ્ય મળે છે. પોતાની આર્થિક ક્ષમતા અનુસાર પૈસાનું દાન પણ કરી શકાય છે. ગૌદાનને સર્વશ્રેષ્ઠ દાનમાં એક માનવામાં આવે છે. આ ઉપરાંત ઘી, ગોળ અને અન્ય ખાદ્ય પદાર્થોનું દાન કરવું પણ શુભ છે. દાન હંમેશા સાચા મનથી અને જરૂરિયાતમંદ વ્યક્તિને આપવું જોઈએ અને તે પછી તેના વિશે ભૂલી જવું જોઈએ. ગુપ્ત દાન આ પ્રથા વ્યક્તિને વર્તમાન જીવનમાં સુખી રહેવા અને મૃત્યુ પછી પણ સારી ગતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.